પોરબંદરમાં ટ્રાફિક સમસ્યા લઈને પીઆઈએ સ્પષ્ટ વાત કરી છે કે ટ્રાફિકને અડચણરૂપ બનનારને પીઆઈ રોકડું પરખાવ્યું હતું। ટ્રાફિકને અડચણરૂપ બનનાર વિરુદ્ધ ઝુંબેશ ચાલુ જ રહેશે। ભલે મારી બદલી નાગાલેન્ડ કરાવો, ઝુંબેશ તો ચાલુ જ રહેશે તેવું કહ્યું। પોલીસે ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કર્યા। વેપારીઓ દુકાનની બહાર કરેલા દબાણ હટાવ્યા હતા। પોલીસે ફૂટપાથ પર બોર્ડ માલસામાન ન રાખવા પણ કહ્યું હતું। સૂચનાનું પાલન ન થતા 29 વેપારીઓ સામે ગુનો નોંધાયો છે। પોલીસે દુકાનની બહાર રાખેલો સામાન પણ જપ્ત કર્યો હતો। બાલાજીમાં જિગ્નેશભાઈ બેઠા છે, કહું છું રેકોર્ડિંગ રાખજો ચાલુ। આજે અત્યારે આવવાનો છું, ફરીથી લઈ જવાનો છું। બાલાજીની સામે ભગવાન હનુમાનજી દાદાની સામે મદ્રેસાની દિવાલ ઉપર જે લારીઓ ઊભી રાખી છે ને, તમે 400 રૂપિયા મ્યુનિસિપાલિટીને આપો છો એટલે શું એ જગ્યા હક કરી લીધો। આજે ફરીથી આવીશું। દુકાનવાળાને કોઈ તકલીફ પડી ભાઈ? તમે કરોડ રૂપિયાની 1.5 કરોડની 2 કરોડની પ્રોપર્ટી છે, 50 લાખની દુકાન છે, કરોડ રૂપિયાની દુકાન છે, કયા વેપારીને કાટલો પકડીને બહાર કાઢ્યા? નહીં લારીઓ ને લારી પોરબંદરમાં નહીં રહેવા દઉં, નહીં રહેવા દઉં, નહીં રહેવા દઉં। મારી બદલી નાગાલેન્ડ થાય કે મણિપુર થાય, કરાવી નાખો, જાઓ। આ જિગ્નેશભાઈ બેઠાથી કહું છું। એ બી કોઈ અને મહેસાણા બાજુ ના કરતા, અમદાવાદ બાજુ ના કરતા, મારું ઘર છે, નાગાલેન્ડ કરજો અને મણિપુર કરજો। ત્યાં બરાબર સ્થિતિ નથી સારી, હા મને ત્યાં રાખજો। બાકી તમારી લારી, તમારી દુકાન ભગવાન બાલાજીની સામે છે ને, આજે હમણાં મારું કામ પૂરું કરી 12 વાગે ધોકો લઈને આવું જ છું। બાલાજી